અને ઘણા બ્રહ્મ સંબંધ લે ને પછી તરત ફોન આવે, ઈલાબેન પોસ્ટ કરાવવા છે. મેં તો આવી જાઓ, લઈ આવે બધું બતાવે. હું કહું જો ઝાંપીજી છે જ, કારણ કે તમારે હજી નવું પોસ્ટ કરાવે પધરાવે, પણ ઝાંપીજી દેવા આવે 2-4 દિવસે અઠવાડિયે. એમનો જે હરખ હોય, એમનો જે ઉમળકો હોય, હું કહું બીક શરૂઆતમાં મને પૂછે ઈલાબેન પછી દોષ પડશે તો, અમારાથી નહીં થાય તો, અપરાધ થશે તો. ઈલાબેન મેં કીધું બધાય અપરાધ મારા, પણ પ્રભુ પ્રસન્નતાથી તમારા સામું જોવે ને તમને આનંદ આવે ને મારવાલા, એ તમારું. અને 5-6 દી અઠવાડિયા પછી ઝાંપીજી દેવા આવે ને ભેટી પડે. એમને સેવા કરતા હતા ને ત્યારે હમણાં આ ભાવના નહોતી ખબર. હવે તો જગાડીએ એટલે નંદબાવાને ડેલી દેખાય ને, સયા મંદિર દેખાય ને, યશોદાજી દેખાય ને, રાધાજી રૂમઝૂમ કરતા આવ્યા હોય એ દેખાય ને, ગાયો ભાંભળતી હોય ને. ઈલાબેન મેં કીધું બસ એ જ વસ્તુ અમે 5 વર્ષથી કરતા હતા, કારણ કે પહેલાં આપણે સેવા નહોતા કરતા. નાના હોય ને ઢીંગલી પોતિયા રમતા હોય એમ રમતા હતા. તો આ જે આનંદ છે ને પુષ્ટ કરાવ્યા પછીનો, દીકરી પરણે નહીં ને ત્યાં સુધી ભાભી એને કાંઈ વાત ન કરે. પરણે એટલે નણંદ ભોજાઈને એટલું બને. ભાભી મસ્કરી કરે, બેના જાઓ ને હવે. તો પ્રભુ ઘરમાં પધારે છે ને પછી અમુક સાનુભવ, અમુક સ્પંદનો, સ્પર્શ, એવી કૃપા થાય છે ન ભૂતો ન ભવિષ્યતે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. હંમેશા પ્રભુ કરે સો ભલી કરે. માળી હતો રાજાને ત્યાં, બગીચાને એટલો સરસ રાખે. રાજાએ કહ્યું હતું કે સવારે આટલા બધા ફ્રૂટ થાય છે, કેરી, દ્રાક્ષ, મોસંબી, સંતરા, સફરજન, ચીકુ, કેળા, જામફળ, બધાય નહીં લઈ આવવાનું. તને ગમે એ એક જ જાતનું ફ્રૂટ લાવવાનું અને આવીને મૂકીને તારે રોજ 1 અસરફી સોનાની લઈ જવાની, એ તારો પગાર. ના ના રાજા સાહેબ એટલું, એ કે તું બગીચાને સંવારે છે એટલો, સાચવે છે એટલો. ઓલો રોજ આવે, રાજા સાહેબનો માણસ લઈ જાય, એ કે ખાસા કરીને, અને રાજા ખાઈને પ્રસન્ન થાય કે 1 અસરફી નહીં, આને તો રોજની હો આપવી જોઈએ. આ કેવું જતન કરે છે, અંદર મીઠાશ, દેખાવ, સુંદરતા. હવે એકવાર રાજાને સમાચાર મળ્યા કે બાજુનો રાજા ચડાઈ કરવાની તૈયારીમાં છે. હવે સેનાપતિને બોલાવ્યો તો વાર લઈ ગઈ. હવે કોઈ દી રાજાને ગુસ્સો ન આવે, પણ જ્યારે રાજની વાત હોય એટલે કોઈ પણ એટલે ગુસ્સામાં બેઠા હતા. હવે આને ટાઈમ થયો એટલે આણે વિચાર કર્યો, એ કે આજે તરબૂચ બહુ સરસ છે, તરબૂચ લઈ જાઓ. હમણાં નથી લઈ ગયો. વળી વિચાર કર્યો, દ્રાક્ષ લઈ જાઓ, દ્રાક્ષ બહુ સરસ છે અને મીઠી છે. કોઈ દી જિંદગીમાં એણે બગીચામાં ફ્રૂટ ચાખ્યો નહોતો, કે મારો અધિકાર નથી ચાખવાનો. આપણે આપણા ઠાકોરજીને કોઈ વસ્તુ ધરાવીએ તો ચાખતા નથી. તો રાજાની આવી આમન્યા રાખતો હતો. તરબૂચ છાબડીમાંથી મૂકીને દ્રાક્ષ મૂકી લઈ આવ્યા.
હવે રાજા સેનાપતિ નહોતો આવ્યો એટલે કેવો ગુસ્સો. રાજની વાત હોય એટલે ઓલાએ આવીને જાવે એ કે નથી દેવાની યાદ તને અસર થઈ, કાંઈ વાંધો નહીં, લેતો જા તારું ફ્રૂટ. એમ કરીને ઓલી દ્રાક્ષ વીણીને રાખી હતી, મુઠ્ઠો ભરીને મારી. કોને? માળીને. વાંક કોનો હતો? સેનાપતિ મોડો હતો. ગુસ્સો કોના પર હતો? સેનાપતિ. કાયદો કોના ઉપર? માળી ઉપર. માળી કે પ્રભુ કરે સો ભલી કરે. રાજા કહે અહીંયા અહીંયા અહીંયા. શું બોલો? પ્રભુ કરે સો ભલી. આ તને મેં દ્રાક્ષ મારી આંખ બાંખમાં વાગી ગઈ હોત તોય તું એમ કહેશ કે પ્રભુ કરે સો ભલી. એ કે હું એમાં. એ કે કેમ? એ કે તરબૂચ મૂક્યું હતું છાબડીમાં. પછી એમ થયું કે આજે દ્રાક્ષના લુમખા સરસ છે. તરબૂચ તો અઠવાડિયા સુધી ન બગડે. આ દ્રાક્ષ એકાદ બે દી રહે તો ઢીલી પડી જાય. તરબૂચ કાઢીને દ્રાક્ષ લઈ આવ્યો. તો તમે દ્રાક્ષ મારી તો મને કાંઈ ન થયું. તરબૂચ માર્યું હોત તો? પ્રભુ કરે સો ભલી કરે. રાજાએ બોલ્યો અહીંયા આજે 5 અસરના એક જ. રાજા ક્યાં ગુસ્સો ખોટો તારા ઉપર કર્યો? તમે રાજા છો. આટલા મોટા રાજની ચિંતામાં કદાચ કાંઈ આવું થાય તો અમારાથી તમારા જેવું ન થાય. રાજા કે આ સાચું બોલ્યો. નાના માણસો કોઈ દી મોટાનું અપમાન ન કરે. રાજા કે હું મારો છોકરો એનો કુંવર, તારી પેઢી સુધી તારે અહીંયા જ નોકરી કરવાની. આવી નિષ્ઠા ને આવી પ્રમાણિકતા ક્યાંય ન મળે. તો જીવનમાં પણ કાંઈ પણ થાય પ્રભુ કરે સો. કોઈક વાર અંદર વેદના હોય. ઓલા કવિએ કહ્યું છે, વેદ ભણીએ ને ના સમજાય તો ચિંતા ના કરતા. વેદ ભણીએ અને ના સમજાય તો ચિંતા ના કરતા. કોઈની વેદના વાંચીને એને મદદરૂપ થજો. કોઈની વેદના વાંચીને એને મદદરૂપ થાય. વેદના વાંચજો, વેદ નહીં વાંચો તો ચાલશે. તો પુષ્ટિ માર્ગ આવો અગાધ છે. એટલે દયારામભાઈ કહે છે, માહે પડ્યા સો મહાસુખ માણે, દેખન હારા દાજે. વલ્લભે તો કહ્યું છે ભાઈ કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસે જના. મારો આગ્રહ બધાને એટલે હોય, બ્રહ્મ સંબંધ લીધો તો પ્રભુને પધરાવો. અમને જે આનંદ આવે છે તમે લ્યો. તમારે નથી લેવો એ તમારો વિષય છે. બોલો વલ્લભાતી. ભાગવતે ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં ભગવત સ્મરણ. દંડવત પ્રણામ. વસુદેવજી કંસને સમજાવી રહ્યા છે આગળ. વસુદેવજીએ દુનિયાને શીખવ્યું કે સાચો સંત એ જ છે કે જે દુનિયાના તોફાનોમાં ડૂબી જતો નથી. ગમે એવા તોફાનો આવે પણ એ ડૂબી જતો નથી, પણ અડગ ઊભો રહે છે. આપત્તિના ડુંગરોની નીચે પીસાઈ જતો નથી, પણ તેમાંથી પોતાની જાતને બહાર કાઢે છે. આ પ્રસંગે વસુદેવજી સિવાય બીજો કોઈ મનુષ્ય હોત તો ક્યારનો ગભરાઈ ગયો હોત. કોઈક તલવાર કાઢીને ઝઘડવા ગયો હોત. બીજો કોઈ ત્યાંથી ઊભી પીછડીએ નાઠી ગયો હોત. ત્રીજો કદાચ થરથર ધ્રુજતો હોત. પરંતુ વસુદેવજીને ડર નથી. એમનામાં પલાયનવાદ નથી. તેમના મનમાંથી વિચાર કરવાની ક્ષમતા ગઈ નથી.
તેઓ ધીર ગંભીર બનેલી આવેલી આપત્તિનો નિવેડો કરી રહ્યા છે. ભગવાનના સાચા ભક્તો વિપત્તિમાં અને સંપત્તિમાં કદી ડબતા નથી. સુખ આવે તો છકી નથી જતા અને દુઃખ આવે તો ગભરાઈ નથી જતા. ઘણાને કાંઈ હોય નહીં ને બહુ પૈસા આવી જાય ને, તમે સ્વભાવ જોજો, અને ઘણા ધીર ગંભીર થઈ જાય. તેનો પ્રતિકાર ભગવત પ્રેરણાથી મળેલી બુદ્ધિ દ્વારા કરે છે. ઠાકોરજીની ઈચ્છા છે એમ થાય, આપણી ઈચ્છાથી કશું થતું નથી. જે ડરી જાય છે અને ડગી જાય છે તે વૈષ્ણવ નહીં. દુનિયાના દુઃખથી જે ડરી જાય કે ડગી જાય એ વૈષ્ણવ નહીં. હમણાં જ આપણે ઓલો દ્રાક્ષનો ને તરબૂચનો જોયો. પ્રભુ કરે સો ભલે. તકલીફ આવી, પ્રભુ કરે સો ભલે. લોટરી લાગી, પ્રભુ કરે સો ભલે. આપત્તિની સામે છાતી કાઢીને ઊભો રહે તે વૈષ્ણવ. શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં કહ્યું છે, મારો વૈષ્ણવ કેવો હોય, નમાલો વૈષ્ણવ તેમને કદી ગમ્યો નથી. નાના નાના દુઃખમાં, નાની નાની વ્યથામાં ડૂબી જાય એ ભક્તિ ન કરી શકાય. તમે નાવમાં બેઠા ને એક નાનકડું કાણું પડી ગયું, બીવડાવ માંડ્યા બધા. પણ એ નાના કાણામાંથી પાણી આવે એટલું જ તમે સામે ઉલેચવા માંડો ને તો નાવને કાંઈ ન થાય. આ વિવેક છે. હા એ હવે શું થશે, પાણી ભરાઈ જશે, ડૂબી જશું. હા, તો વૈષ્ણવ કદી નમાલો ન હોય. નમાલો વૈષ્ણવ કદી વલ્લભને ગમ્યો નથી. વારે વારે ભગવાન પાસે દોડીને એમને પરેશાન કરનારા વૈષ્ણવ એમને કદી ગમ્યા નથી. ઘણા રોદડા જ રોતા હોય. એક સંત હતા, તો એ જ્યારે આમ પ્રભુ બહુ યાદ આવે ને ત્યારે સમાધિમાં બેસાય તો ઠાકોરજી કે એ સંત કોઈ દી પોતાની પાસે કાંઈ ન માગતા, બીજાના દુઃખ જ. એ કે માં કાંઈ ખવડાવ ને તો ઓલા માજી બહાર આવ્યા, 80 વર્ષની ઉંમરે, સુંદર ને સરસ ને દાગીના ને કપડાં, મહારાજને તો 56 ભોગ દીધા ને હજી જોઈ. મહારાજ કે હું ઠાકોરજી મળે તારે કંઈ કેવડાવું છું? એ કે હા. એ કે શું? કે પ્રભુ તે મને એટલું બધું આપ્યું છે કે હવે મને આપવાનું બંધ કર, હવે નથી જોઈતું. એ કે આ તું માગોસ? એ કે હા. એ કે સારું. બહાર નીકળ્યા તો ઓલા માજી વાસણ ઘસતા હતા, અવડી અવડી ગાળો પ્રભુને બોલતા હતા. મેં તારું શું બગાડ્યું તું? આખી જિંદગી આ ઉતરેલા કપડાં, લોકોના એઠા વાસણ ધોવાના. જેના ઘરે કામ કરી વૈધું હોય તો દી એટલા ખાવાનું, એકને ગોળ ને એકલો ખોળ ભરી ભરીને દેતા હતા. એટલે ઓલાએ પૂછ્યું તમારે શું કેવડાવે? એ કે કહેજો હવે તો કંઈક સમજે, હવે તો કંઈક આપે, આ બંધ થાય. એને તો સમજણ પડતી જ નથી, બેરો છે બેરો. એ કે હા. જંગલમાં જઈને સમાધિ લગાવી કે હા માજી બહેનો. ભગવાન ધ્યાનમાં આવીને કે વળી કોનું દુઃખ લઈને આવ્યો? તારે તો કાંઈ, તારું તો. સંત એ છે જે બીજાના દુઃખે દુઃખી થાય. એ કે આ માજીએ કહ્યું છે કે હવે એને કાંઈ ન આપતા. એ કે નહીં બને. એને કહેજે જ્યાં સુધી મારું સેવા સ્મરણ સત્સંગ ચાલુ રાખશે ત્યાં સુધી હું એને દે જ કરીશ. હું બંધ, એને કહેજે એ બંધ કરે તો દેવાનું બંધ કરું. એ કે આમનું કાંઈક કરો ને. એ કે મને ગાળો જ દે છે. એને કહેજે માજીની જેમ રીએ. એ કે સારું.
કે શું કીધું ભગવાને? એ કે હવે તમે છે ને સેવા સ્મરણ સત્સંગ બંધ કરો તો તમને દેવાનું એ કે ન ભૂતો ન ભવિષ્યતે. મારા પ્રાણ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી સેવા સ્મરણ સત્સંગ છોડીશ નહીં. તો કે ત્યાં સુધી પ્રભુ તમારું ધ્યાન રાખશે રાખશે ને રાખશે. લમાજીને કહ્યું, મને ખબર જ હતી તમારા માટે આવું જ કરવાનું, હું એને ઓળખું છું આટલા વર્ષ. એ કે તમે ભગવાનની સરાહના કરો તે હું સરાહના કરે? એને કાંઈ મારું સારું કર્યું છે? એ કે તમે પ્રભુનો પાડ માનો, આંખ આપી છે, હાથ, આજે તમારી કિડની લાવો દઈ દઉં. એ કે કેમ? નક્કી કર્યું કે હવે પ્રભુને પ્રેમ જ કરીશ. તો આપણા પ્રભુ તો કે છે તું પ્રેમ કરીશ હું પ્રેમ કરીશ. તો અહીંયા કહે છે એ કે વારે વારે આમ દોડ્યા જાય ને, આવો પરેશાન છો, પ્રભુને જરાય ગમતા ને. તમે સાંજે પ્રેસેથી આવો ને રોજ હું એમ કહું, હવે બાને કહી દેજો આખો દી મારું લોહી પી જાય છે. હા, એકના એક શાક છોકરાઓ રોજ મારે કરવાના, એટલે બે તો કરવાના જ ને. તમે તો છોકરાને કાંઈ કહેતા જ નથી ને અડખા રોજ તમને ગમે? તમે વિચાર કરો, હવે હુવા ટાઈમે જવાનું, ખાઈને હોઈ જાવ, આની જફા ન સાંભળવી. લૌકિક વરને આવું નથી ગમતું તો આપણા અલૌકિક પ્રભુ અને એમને સચ્ચિદાનંદ, સતચિત્તને આનંદ. પ્રભુ સત્ય છે, એને બધી ખબર છે કે તમારે શું કરવાનું, તમને શું દેવાનું. તમે પ્રેસેથી આવે એટલે હું એમ કહું, ઓલા ટેન્ડર ભરો ને જરા ધ્યાન રાખજો, બે ઓલામાં ભરજો, એક આપણી પાસે કોપી રહે. તમને લાફો મારવાનું મન ન થાય? ડોબી 40 વર્ષથી પ્રેસ હું ચલાવું છું અને તું મને સલાહ આપસ? આપણે એ મહિલા છે. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, જો તું મારું વૈષ્ણવ હોય તો કદી તું ભગવાનને પરેશાન કરીશ નહીં. સાચો વૈષ્ણવ ભગવાન પાસે ક્યારેય કાંઈ માગે નહીં. ઉલટાનું એમ કહે, મહારાજ બોલો તમારે શું જોઈએ છે? વૈષ્ણવમાં આટલી મોટી ખુમારી હોય. આપણે તો ભગવાન પાસે કેટલું બધું માગ્યા કરીએ છીએ. પરીક્ષાની સિઝનમાં વિદ્યાર્થીઓ માગવા આવશે, લગ્નની સિઝનમાં લગ્નના ઉમેદવારો માગવા આવશે, વેપારની સિઝનમાં વેપારીઓ માગશે. ભગવાન કે આ બધાની એક એક સિઝન, મારે તો 12 મહિના સિઝન. માગવાવાળાની સિઝન ઓછી થતી નથી. ભગવાન આપણને કહે છે તમે માગી માગીને ભિખારી થઈ ગયા છો, પરંતુ આ બધામાં એક વૈષ્ણવ જ એમ કહેશે કે હું માગવાનો નથી, પરંતુ મારા દ્વાર ઉપર તું માગતો આવે એવો હું બનવાનો છું. ઠાકોરજીને કહેવાનું થાય, દ્વારકાધીશ કર્ણ પાસે માગવા ગયા હતા છેલ્લી ક્ષણોમાં યુદ્ધમાં કે તું મોટો દાનવીર છો. એ કે મહારાજ અહીંયા તો, એ કે તારા દાઢમાં સોનાની પેલી છે ભરેલી, એ આપ. એ કે હું કેવી રીતે કાઢું? તમે મોટો પથ્થરો લઈ આવો ને. એ કે તારા હાથે કાઢી દે. પોતાના હાથે પથ્થરા મારીને અંદરથી કાઢીને પ્રભુને આપી. દ્વારકાધીશને માગવાનું મન થયું ભક્ત પાસે. તો વૈષ્ણવ કે છે હું એવો બનીશ કે તમે મને મારી પાસે માગો ને એમ કે આજ તો તું મને ગુલાબજાંબુ ધરાવ, મારે તારા હાથ ના ખાવા છે. હું માગવા નહીં આવું, તને માગવા બોલાવો એવો સમર્થ બનીશ. વૈષ્ણવ એવો મહાન હોય છે કે આવેલી વિપત્તિમાં પણ તે અણનમ ઊભો રહે છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે તું સાચો વૈષ્ણવ ત્યારે જ કે ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરી શકે.
જરા પણ અરેરાટી કર્યા વિના સાચો વૈષ્ણવ એના અસ્તિત્વના અંત સુધી સહન કરતો જાય, છતાં એના મોંમાંથી બધાના માટે આશીર્વાદની. જે સારું કરે એની જે, અને ખોટું કરે એની જે. કોઈ ઉપર દ્વેષ રાખે નહીં. વ્રજ વિહાર.